બાળકોના શિક્ષણના મુદ્દે ગાંધીનગર કૂચ કરવા નીકળેલા આમ આદમી પાર્ટીના અગ્રણી પ્રદ્યુમન પટેલની દેત્રોજ પોલીસે અટકાયત કરી છે। ગાંધીનગરમાં યોજનારા શિક્ષણ સમર્થન કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરતા રાજકીય માહોલ ગરમાયો છે। પ્રાથમિક માહિતી મુજબ પ્રદ્યુમન પટેલ ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા, ત્યારે દેત્રોજ પોલીસે તેમને નજર કેદ કરીને અટકાયા હતા। ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈને પક્ષના કાર્યકરોએ પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે। સમગ્ર મામલે પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર મંડરાઈ છે। હું પ્રદ્યુમન લાલુભાઈ પટેલ મારા ઘરે સવારેથી 6 વાગે કે જે દિલ્હીમાં તાનાશાહી સરકાર દ્વારા માસૂમ વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર થયો છે એમને શિક્ષણ અને થતા અન્ય અને તેના સામે તાનાશાહી લાઠીચાર્જથી જે એમને સહન કરવું પડ્યું છે, એમને મોરલ સપોર્ટ આપવા માટે બની શકે તેટલી મદદ કરવા માટે એક સામાન્ય નાગરિક તરીકે હું ઘરેથી નીકળ્યો ત્યારે દેત્રોજ પોલીસ સ્ટેશન ખાતેથી દેત્રોજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ મને કોઈ પણ જાતનો લેખિત કાગળ કે કોઈ પણ જાતની સૂચના વગર મને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા છે। અને મેં એમને કીધું કે સાહેબ તમે મને કેમ લઈ આવ્યા છો? કે ઉપરથી ઓર્ડર છે એટલે લઈ આવ્યા છીએ। એટલે મારું એવું કહેવું છે કે તાનાશાહી સરકારમાં મને મારી સાચી રજૂઆત કરી અને મને સાચી જગ્યાએ પહોંચી અને ભારતના નાગરિક તરીકે મારી ફરજ અદા કરવાની હતી કરતાં મને રોક્યો અને મારા સ્વતંત્ર જે ભારતીય સંવિધાને મને જે હક આપ્યા છે મારી મૌલિક રજૂઆતો કરવાનો તે હકને દબાવવાનો પ્રયત્ન કરેલો છે। આને હું સખ્ત શબ્દોમાં વખોડું છું। ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, અસ્તુ ભારત માતા કી જય।